દુનિયા અત્યારે એક એવા ભયાનક વળાંક પર ઊભી છે જ્યાં ઇતિહાસ પોતે જ બદલાઈ રહ્યો હોય તેવું લાગે છે. અને આ પરિવર્તનની સૌથી મોટી આડઅસર આંતરરાષ્ટ્રીય ઉડાન ક્ષેત્ર પર જોવા મળી રહી છે, એટલે કે એરલાઇન્સ પર, જ્યાં ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆત 2026ની શરૂઆતમાં મધ્ય પૂર્વના ફાટી નીકળેલા યુદ્ધે સમગ્ર વિશ્વના આકાશી માર્ગોને વેર વિખેર કરી નાખ્યા. આ કોઈ સામાન્ય સીમા વિવાદ નથી, પણ ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનો સીધો સૈન્ય જંગ છે, જેમણે છેલ્લા 3 દાયકાથી પૂર્વ અને પશ્ચિમને જોડતા એરલાઇન્સ અને કોરિડોરનો ધ્વસ્ત કરી દીધો છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ જ્યારે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનના વ્યૂહાત્મક અને પરમાણુ મથકો પર સંયુક્ત હુમલો કર્યો, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ ઘટના વૈશ્વિક એવિએશનના પાયાને હચમચાવી દેશે. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેઈનું મોત થતા સ્થિતિ વણસી ગઈ અને ઈરાને તેના જવાબમાં ગલ્ફ દેશોના સૌથી મહત્વ એરપોર્ટ હબ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. 1 માર્ચના રોજ જ્યારે ઈરાને વળતો પ્રહાર કર્યો, ત્યારે દુબઈ, અબુધાબી અને કતાર જેવા આંતરરાષ્ટ્રીય હબ તેની ઝપેટમાં આવી ગયા હતા, જે દુનિયાના એવિએશન સેક્ટરની કરોડરજ્જુ ગણાય છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા મિસાઇલ હુમલામાં ટર્મિનલ 3 અને રનવેને નુકસાન પહોંચાડ્યું હોવાનો અહેવાલ આપણને જોવા મળ્યો છે, જેમને કારણે દુનિયાની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય એરલાઇન એમિરેટ્સને તેમની તમામ ઉડાન સ્થગિત કરવાની પણ ફરજ પડી છે. આ હુમલા પાછળ માત્ર દુબઈ પૂરતા મર્યાદિત નહોતા, પણ અબુધાબીના જે જાયેદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત પણ થયું અને અનેક ઘાયલ પણ થયા હોવાની પુષ્ટિ થઈ છે, જેના કારણે એતિહાદ એરવેઝે પણ પોતાનો કાફલો જમીન પર ઉતારી દીધો હોય તેવું લાગે છે. કુવૈત અને બહેરીન એરપોર્ટ પર ડ્રોન હુમલાઓ થયા છે, જેમના કારણે પર્શિયન ગલ્ફનું આકાશ હવે સિવિલિએશનમાં વિમાનો માટે નો ફ્લાય ઝોન બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ યુદ્ધની જ્વાળાઓ હવે લેબનોન સુધી પણ પહોંચી ગઈ છે, જ્યાં હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયલ પર રોકેટ મારો ચલાવવામાં આવતા વળતા જવાબમાં ઇઝરાયલની વાયુસેનાએ બેરૂત પર બોમ્બ મારો કર્યો, જેને કારણે હવે આખું મધ્ય પૂર્વ એક જંગના મેદાનમાં ફેરવાઈ ગયું છે. ભારત માટે આ સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે, કારણ કે ભારતની વિદેશ જતી કુલ ફ્લાઇટ્સમાંથી 50%થી વધુ ફ્લાઇટ્સ કાં તો આ ગલ્ફ દેશોની લેન્ડ થાય છે અથવા તો ઈરાન અને ઇરાકના આકાશનો ઉપયોગ કરે છે. 1 માર્ચ 2024ના જ એક દિવસમાં ભારતના વિવિધ એરપોર્ટ પરથી 350થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર 125 અને દિલ્હી એરપોર્ટ પર 104 ફ્લાઇટ રદ થતા હજારો મુસાફરો રજળી પડ્યા છે. ખાસ કરીને જે ભારતીય, અમેરિકા અને કેનેડા વચ્ચે છે, તેમના માટે આ સ્થિતિ ખૂબ જ ભયાનક ગણી શકાય. આર્થિક આપત્તિ જેવી પણ બની ગઈ છે, કારણ કે હવે કનેક્ટિંગ ફ્લાઇટ્સના અભાવે નોન સ્ટોપ ફ્લાઇટની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે. દિલ્હીથી લંડનનું ભાડું જે સામાન્ય રીતે 45,000થી આસપાસ રહેતું હતું, તે હવે વધીને 1.5 લાખ સુધી પહોંચી ગયું છે, એટલે રૂપિયામાં વાત કરી રહ્યો છું. જ્યારે મુંબઈથી ન્યુયોર્કની ટિકિટ 2,10,000 રૂપિયા અને દિલ્હીથી ટોરેન્ટોનું ભાડું 2,25,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ માત્ર ટિકિટના ભાવનો વધારો નથી, પણ એરલાઇન્સના ઓપરેશનલ કોસ્ટમાં થયેલી તોતિંગ વધારો ગણી શકાય, કારણ કે હવે વિમાનોએ આ યુદ્ધગ્રસ્ત દેશોને બચાવવા માટે સેન્ટ્રલ એશિયા અને આફ્રિકાના લાંબા રસ્તાઓ લેવા પડી રહ્યા છે, જેમને કારણે ફ્લાઇટ્સનો સમય 3 થી 4 કલાક સુધી વધી ગયો છે અને બળતણનો, એટલે કે જે પણ ફ્યુલ વપરાય છે, તેનો ખર્ચ લાખો ડોલર વધી રહ્યો છે. એર ઇન્ડિયા પણ હવે તેની અમેરિકા જતી ફ્લાઇટ્સ માટે રોમ કે પછી વિયેતનામમાં ટેકનિકલ સ્ટોપ લેવાની ફરજ તેમની પડી છે, જ્યાં મુસાફરીને વધુને વધુ એનઆરઆઈ માટે કંટાળાજનક અને એકદમ મોંઘી બનાવી રહ્યા છે.